સુરેન્દ્રનગરમાં નવરાત્રી પર્વને લઈ તૈયારીઓ શરૂ થઈ છે। ખેલૈયાઓ શાંતિપૂર્વક નવરાત્રી ઉજવી શકે તે માટે તંત્ર આયોજન કરી રહ્યું છે અને તંત્ર આયોજનમાં વ્યસ્ત બન્યું છે। 5 થી વધુ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું। 300 થી વધુ શેરી ગરબાઓનું પણ આયોજન કરવામાં આવ્યું। માતાજીના નવલા નોરતામાં ફિલ્મી ગીતો વગાડવા પર પ્રતિબંધ છે। જો કોઈ નવરાત્રીના રોલા પાડશે તો તેના વિરુદ્ધમાં પોલીસ પગલાં ભરશે। પોલીસે પણ નવરાત્રી માટે બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે। નવરાત્રી સ્થળો પર પીવાનું પાણી, આરોગ્યની સુવિધા, સિક્યુરિટી તૈનાત રાખવા પણ સૂચના આપવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં નવરાત્રીના તહેવારને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। પોલીસની ટીમને સૂચન આપવામાં આવી રહ્યું છે। તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો 5 સ્થળો એવા છે કે જ્યાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। પાર્ટી પ્લોટ એવા છે કે જ્યાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે 300 થી વધુ શેરી ગરબાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માતાજીના નવલા નોરતામાં ફિલ્મી ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જો કોઈ નવરાત્રીમાં રોલા પાડશે તો તેના વિરુદ્ધમાં પોલીસ પગલાં ભરશે। પોલીસે પણ નવરાત્રી માટે બંદોબસ્તની સ્કીમ અત્યારથી તૈયાર કરી છે। નવરાત્રી સ્થળો પર પીવાનું પાણી, આરોગ્યની સુવિધા, સિક્યુરિટી તૈનાત રાખવા પણ સૂચના આપવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પોલીસ ખડે પગે તૈનાત જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં નવરાત્રી પર્વને લઈને તૈયારીઓ શરૂ થઈ છે। ખેલૈયાઓ શાંતિપૂર્વક નવરાત્રી ઉજવી શકે તે માટે તંત્ર આયોજનમાં વ્યસ્ત બન્યું છે। 5 થી વધુ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। 300 થી વધુ શેરી ગરબીઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માતાજીના નવલા નોરતામાં ફિલ્મી ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કોઈ નવરાત્રીમાં રોલા પાડશે તો તેના વિરુદ્ધમાં પોલીસ પગલાં ભરશે। પોલીસે પણ નવરાત્રી માટે બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે। નવરાત્રી સ્થળો પર પીવાનું પાણી, આરોગ્યની સુવિધા, સિક્યુરિટી તૈનાત રાખવા પણ સૂચના આપવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેવી તૈયારી જોવા મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ દ્વારા નવરાત્રીના પર્વને લઈ અને તડામાર તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નવરાત્રીના પર્વની ઉજવણી થાય તે પ્રકારના પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા નવરાત્રીના પર્વને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ જે પાર્ટી પ્લોટમાં યોજાતી નવરાત્રીઓ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં 300 થી વધુ શહેરી મહોલ્લામાં યોજાતી નવરાત્રીઓ છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા અને ખાસ કરીને સિક્યુરિટીની વ્યવસ્થા રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને જ્યારે નવરાત્રીનો પર્વ હોય ત્યારે કોઈ પણ પ્રકારના જે ફિલ્મી ગીતો છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। માતાજીની આરાધના થાય અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગરબા રમાય તે પ્રકારનું આખી આયોજન અને ગાઈડલાઈન અને આખી સ્કીમ છે તે તૈયાર કરવામાં આવી છે। મામલતદાર છે તેમની સાથે વાત કરશું, કેવા પ્રકારનું હાલ આયોજન છે અને કેવી કેવી નવી એસઓપી છે? નવી એસઓપીના અનુસંધાને અને શ્રી કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એસપી સાહેબની હાજરીમાં અને બીજા અન્ય અધિકારી સાહેબની હાજરીમાં એક ગરબાના જે આયોજકો એમની એક મિટિંગ રાખવામાં આવેલ હતી અને તેમાં એસઓપી મુજબ ખાસ બધી અમલવારી થાય સૂચનાઓની એના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। વિશેષ કરીને જ્યાં પાર્ટી પ્લોટ છે ત્યાં આગળ સીસીટીવીની વ્યવસ્થા, ફાયરની વ્યવસ્થા, જનરેટરની વ્યવસ્થા, કારણ કે લાઇટ જાય તો પાવર બેકઅપ પણ હોવો જોઈએ, એટલે ઇલેક્ટ્રિક જનરેટરની વ્યવસ્થા, કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે એના માટે એ લોકોને પણ પોલીસ ગાર્ડ રાખવા અને સિક્યુરિટી ગાર્ડ રાખવાની પણ સૂચના આપવામાં આવે છે। ખાસ કરીને એ પણ એસપી સાહેબ તરફથી સૂચના આપવામાં આવે છે, માનનીય કલેક્ટર સાહેબ તરફથી સૂચના આવે છે કે કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ હોય એ આવનાર લોકો સાથે અસભ્ય વર્તન ન કરે એની પણ ખાસ તકેદારી રહે। તદુપરાંત માનનીય શ્રી એસપી સાહેબ તરફથી એવી પણ તાકીદ આપવામાં આવે છે કે કોઈ પણ નવરાત્રીના આયોજકો એમની ગરબીમાં કે એમના સ્ટેજ ઉપર અસામાજિક તત્વોને બોલાવે નહીં અને બેસાડે નહીં, કે એને હાઇલાઇટ નહીં કરે। જો એવું પગલું ભરવામાં આવશે અને કોઈ અસામાજિક તત્વોને હાઇલાઇટ કરી અને એને
સ્ટેજ ઉપર બેસાડવામાં આવશે તો એમની સામે પણ પગલાં લેવામાં આવશે એવી પણ માનશ્રી એસપી સાહેબ દ્વારા તાકીદ આપવામાં આવે છે. કેટલી નવરાત્રી યોજાશે અને કેટલા પાર્ટી પ્લોટ? એટલે અહીંયા પાર્ટી પ્લોટ તો લગભગ 18 થી 19 જેવા થાય છે અલગ અલગ વિસ્તારમાં. બાકી શહેરી ગરબી તો ઘણી બધી છે, કારણ કે સુરેન્દ્રનગર શહેર છે એ સાંસ્કૃતિક ધરોહર ધરાવતું એક શહેર છે, એટલે લગભગ શેરીએ નાની મોટી ગરબીઓ થતી રહે છે. એમાં ખાસ કરીને અલકા ચોક, માનવ મંદિર, ત્યારબાદ માઈ મંદિર, અલકાપુરી એવા ઘણા બધા વિસ્તારો છે રતનપર નગરમાં કે જ્યાં ફેમસ ગરબી છે. ખાસ કરીને જે પતરાવડી ચોકમાં માત્ર પુરુષોની ગરબી થાય છે, એ પણ પ્રાચીન પરંપરા મુજબની ગરબી છે, જ્યાં કોઈ સાઉન્ડ સિસ્ટમ હોતી નથી. માત્ર પુરુષો માતાજીને સ્થાપન કરી અને સાદી રીતે ગરબા ગાય છે. ખાસ કરીને જે નવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. નવી એસઓપી પણ જાહેર કરી દેવામાં આવી છે. કોઈ પણ આવારા તત્વોને સ્ટેજ ઉપર સ્થાન આપશે તો કાર્યવાહી પણ થશે. અને ખાસ કરીને જે ફિલ્મી ગીતો છે તે વગાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર હોય કે પછી જિલ્લા પોલીસ વડા હોય, તમામ જે અધિકારીઓ છે તેમના દ્વારા બેઠક યોજી અને તમામ જે આયોજકો છે તેમને સૂચના આપી દેવામાં આવી છે. તમામ સૂચનાઓનો અમલ કરીને જ સુરેન્દ્રનગર જિલ્લાના 20 થી વધુ પાર્ટી પ્લોટો છે, 300 થી વધુ શહેરી ગરબી છે, તેનું આયોજન કરવાનું સુચારું આયોજન સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના 600 થી વધુ કર્મચારીઓ છે ત્યાં નવરાત્રી બંદોબસ્તમાં કામે લાગવાના છે. ત્યારે નવરાત્રીને લઈ અને તંત્ર છે તે કામગીરીમાં વ્યસ્ત બન્યું છે અને સમગ્ર સ્કીમની તૈયારી હાલથી પૂર્ણ કરવામાં આવી છે. જી આભાર જોડાવા માટે અને